અમારા જે ગામની અંદર આજે ગૌચરની અંદર 171 સર્વે નંબર છે એની અંદર જે આ મહારાજ કે જેને કહેવામાં આવે કે પહેલાં મને એવું અમારી પંચાયતને અને અમારા ગામને એવો વિશ્વાસ હતો કે આ શારીરિક લક્ષણો એમના સારા છે એમ સમજીને અમારી પંચાયતે જે તે સમયે 2021-22માં ઠરાવ કરી અને એમને પરમિશન આપ્યું. હાલની તારીખમાં કોઈ પરમિશન આપ્યા પ્રમાણે એમને મંદિર નથી બાજુ, ખાલી દિવાલો ચણી છે, મંદિરનું કોઈ આકાર નથી. અને અત્યારે હાલની તારીખમાં મંદિરના સિવાય બીજો ગૌશાળાનું વિશ્લેષણ કરવા માટે હું પોતે રબારી છું, મારે પોતાને પણ ગાયો છે. તો પછી પાછળનું મારી ગાયોનું શું થશે? પછી કદાચ આ રીતથી હું પણ મારી ગાયો માટે માગણી કરું તો પંચાયત મને ઠરાવ કરી આપશે કે કેમ? એ વસ્તુ બરાબર છે, પણ છતાં આના શારીરિક લક્ષણો ખરાબ છે. અને આનું કહું પણ જે તે સમયે કે ધુમાડની અંદર પણ અમે વાર્તાલાપ સાંભળ્યું છે કે આનું વર્તન ખરાબ છે. અને અમારી જે ગાયો બેસો લઈને જે કંઈ લેડીઝ જાય એને એ લોકોને પણ એવું વિવિધ વર્તન કરેલું છે એવું માન્યતા છે, એવું કહે છે અને હકીકત સાચું છે. આ જો પોતે સંત જ હોત તો અમારે અહીં સુધી આવવું ના પડે. આપની માગણી સંતોષ શું કરશો? માગણી નહીં સંતોષ થાય તો અમારું ગામ ઉગ્ર આંદોલન કરશે, આગળ જશે. અને જે તે સમયે કોઈ પણ અમે આંદોલનને મજબૂત બનાવી અને અમારી યુવા પેઢી આગળ વધશે એવી મારી પોતાની આશા. આજે સાવી સેવા સદન ખાતે કેમ આવ્યા? આજે આ જે આવ્યા છે આગળનો ઠરાવ 2021ની જે કરેલો છે એને નાબૂદ કરવા માટે, રદ કરવા માટે અને આ મહારાજને અને ગૌશાળાને પણ નાબૂદ કરવા, મહારાજને અમારા ગામમાંથી આઉટ કરવા માટે. કોને આપ્યું? હા, પ્રાંત અધિકારીમાં આપ્યું. આપનું નામ? મારું નામ શંકરભાઈ રબારી.